બોર્ડ એક્ઝામ 2026ને અનુલક્ષીને ફિઝિક્સ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 5 ચુંબકત્વમાંથી કેટલું પૂછાય છે? તો કે 1 માર્કનો એમસીક્યુ પૂછાય અને 2 માર્કનો એક પ્રશ્ન, એટલે ટોટલ 3 માર્કનું પૂછાય છે. પણ થોડું ભેગું કરશું તો જ આખો સમુદ્ર ભરાશે. અહીંયા આગળ માત્ર તમારે કરવાના છે 4 પ્રશ્નો. આ 4 પ્રશ્ન કરશો, 2 માર્ક તમારો રોકડો થઈ જશે. તો જોઈએ, એક તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા લખો, કેરેક્ટરિસ્ટિક ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન. બીજો પ્રશ્ન છે B = μH સંબંધ તારવો. ત્રીજો પ્રશ્ન છે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. ચોથો પ્રશ્ન છે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક જે છે એ સમજાવો. તો આ 4 પ્રશ્નો કરવાથી તમારા અહીંયા 2 માર્ક તો રોકડા થઈ જ જશે. સાથે સાથે એક્ઝામ્પલ જે છે એને પણ જોઈ લઈએ. તો ઉદાહરણમાંથી 5મું ઉદાહરણ એક જ કરવાનું છે. સ્વાધ્યાયમાંથી 6થો દાખલો 1 કરવાનો છે. પણ જો એમસીક્યુમાંથી પણ તમારે 1 માર્ક લઈ લેવો હોય તો તમારે ઉદાહરણ 1, 3, 4 અને સ્વાધ્યાયના 1, 2, 3 આ પ્રશ્નો પણ કરી લેજો. હવે આની પીડીએફ જોઈએ છે. આગળના જે આઈએમપી હતા એની પણ પીડીએફ જોઈએ છે. નેક્સ્ટ આવશે એની પણ પીડીએફ. તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે તમારે લખવાનું છે હાઈ લખીને 74 33 88 70 11 આ નંબર ઉપર મોકલી આપો. મારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી આપશે અને આગળની પીડીએફ, પાછળની પીડીએફ અને મોસ્ટ આઈએમપી બધા સબ્જેક્ટના જે છે એ તમને સેન્ડ કરી આપશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ક્લાસમેટને શેર કરજો. સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમને નવા વિડીયો જે છે મોર ઇમ્પોર્ટન્ટ વિડીયો મળતા રહે. બાય બાય.